પેલું કહેવાય છે ને આપણે ત્યાં રોમ ભડકે બળતું હતું અને નીરો ફિડલ વગાડી રહ્યો હતો. રાજકોટમાં એક ગેમ ઝોન ભડકે બળ્યો અને તંત્ર ચૂંટણીમાં વ્યસ્ત હતું. ટીઆરપી ગેમ ઝોનની ઘટના કઈ બહુ જૂની નથી, પણ લોકો સમય જતા બધું ભૂલી જતા હોય છે. અને ટીઆરપી ગેમ ઝોનની ઘટના બાદ ઘણા સમય સુધી ગેમ ઝોન બંધ રહ્યા અને ફરી પાછા શરૂ પણ થઈ ગયા છે. અને આવી જ રીતે રાજકોટમાં એક ફન બ્લાસ્ટ કરીને ગેમ ઝોન છે ને, ત્યાં રવિવારનો દિવસ ગોજારો બની જવાનો હતો, પણ નસીબ જોકે કોઈ જાનહાનિ નથી થઈ. ફન બ્લાસ્ટમાં આગની જ ઘટના બની હતી અને ફરી એક વખત આગનું તાંડવ સર્જાતા રહી ગયું. આ વખતે પબ્લિકને બહાર નીકળવાનો સમય મળી ગયો અને ફન બ્લાસ્ટના કર્મચારીઓએ સમયસર આગને કાબૂમાં લઈ લીધી. નહીં તો ફરી એક વખત ટીઆરપી ગેમ ઝોન જેવી જ ઘટના બની જવાની હતી. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી ત્યારે અઢળક પબ્લિક ત્યાં હાજર હતું અને પબ્લિક કેવી રીતે પોતાનો જીવ બચાવીને બહાર આવ્યું ને તેના દ્રશ્યો સામે આવ્યા. દ્રશ્યો તો સીસીટીવીના પણ સામે આવ્યા છે, જેમાં શોર્ટ સર્કિટના કારણે જેવી જ આગ લાગીને પબ્લિક બહાર નીકળી અને પબ્લિક પણ કેવી છે, પબ્લિકે પોતાનો જીવ બચાવવા કરતા પગરખા પહેરવાનું વધુ મુનાસિબ માન્યું. આગની ઘટના સમયે પણ પબ્લિક પોતાના બૂટ ચપ્પલ લેવા માટે ત્યાં ઊભી રહી ગઈ હતી અને તેઓ બહારની તરફ દોડતા જોવા મળ્યા હતા. આ દરમિયાન સીસીટીવીમાં એક મહિલા પોતાના નાના બાળક સાથે ટ્રોલીમાં આવી હતી ને એ દ્રશ્યો પણ કેદ થયા હતા. હવે લોકો જ વિચારવું જોઈએ કે જ્યાં વધારે પડતી પબ્લિક ભેગી થતી હોય ને ત્યાં આવી રીતે નાના બાળકોને લઈને ન જવાય. ભૂતકાળની ઘટનાથી તંત્ર તો બોધપાઠ નથી લેતું, પણ પબ્લિકે બોધપાઠ નથી લેતી. અને જો પબ્લિક જ સમજી જાય ને તો આવી ઘટના બને જ નહીં. એટલે પબ્લિક જ આવવાની છે, એટલે આવા ગેમ ઝોન બિલાડીના ટોપની જેમ દિવસે ને દિવસે ખુલતા જ જાય છે. ત્યારે આ ઘટનાને લઈને તમારું શું કહેવું છે, કમેન્ટ કરીને જણાવો. અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે.